આગળ વધીશું લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન જેના પર સૌની નજર રહેલી છે 12 રાજ્યોની 95 સીટો પર 18 એપ્રિલે એટલે કે આવતીકાલે મતદાન થવાનું છે અને દિગ્ગજોની કિસ્મત પણ ઈવીએમમાં કેદ થવાની છે। बार राज्यों 95 सीटों पर जामशे जंग, परंतु आ तमाम राज्यों केटलीक एवी सीटों छे जेना पर दिग्गजो रण मैदान में छे, जेमना पर पक्ष समेत विपक्ष अने लोकोनी पण नजर मंडायेली छे। सर्वप्रथम बात करीशुं उत्तर प्रदेशनी। जो सीटोनी संख्यानी रीते जोईए तो सौथी मोटा राज्य उत्तर प्रदेश में बीजा तबक्कामां मतदान थशे। उत्तर प्रदेशनी 8 सीट नगीना, अमरोहा, बुलंदशहर, अलीगढ़, हाथरस, मथुरा, आगरा और फतेहपुर सीकरी में मतदान थवानुं छे। जेमां उत्तर प्रदेशनी मथुरा सीट थी ड्रीम गर्ल हेमा मालिनी पर सौनी नजर छे। हेमा मालिनी અહીંથી सांसद पण छे અને બીજી વખત તે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। તો તેમની સામે કોંગ્રેસના મહેશ પાઠક અને આરએલડીના કુંવર નરેન્દ્રસિંહ ટક્કર આપી રહ્યા છે। आ तरफ फतेहपुर सीकरी ज्यांथी कांग्रेस प्रदेश अध्यक्ष राज बब्बर चूंटणी मैदान में छे। राज बब्बरनो मुकाबलो भाजपना राजकुमार चहल अने बसपाना श्री भगवान शर्मा साथे छे। तो बीजा तबक्कामां बिहारनी 5 सीट किशनगंज, कटिहार, पूर्णिया, भागलपुर अने बांका सीट पर मतदान थई रह्युं छे। जेमांथी सौथी अगत्यनी सीट छे कटिहार। અહીંથી કોંગ્રેસના સાંસદ તારિક અનવર મેદાનમાં છે। તારિકનો મુકાબલો એનડીએના ઉમેદવાર દુલાલચંદ્ર ગોસ્વામી સાથે છે। પશ્ચિમ બંગાળની જલપાઈગુડી, દાર્જિલિંગ અને રાયગંજ એમ 3 સીટો પર બીજા તબક્કામાં મતદાન થશે। દાર્જિલિંગ સીટ પરથી ટીએમસી નેતા અમરસિંહ રાય અને ભાજપા નેતા રાજુસિંહ બિસ્ટ વચ્ચે મુકાબલો છે। कांग्रेसना शंकर मालाकार અને લેફ્ટ ઉમેદવાર સામન પાઠક વચ્ચે પણ મુકાબલો છે। 2014 માં અહીં ભાજપાના એસએસ અહલુવાલિયાએ બાયચુંગ ભાટિયાને 2 લાખ મતથી હરાવ્યા હતા। આ તરફ જમ્મુ કાશ્મીરની 2 સીટ શ્રીનગર અને ઉધમપુરમાં मतदान થવા જઈ રહ્યું છે। उधमपुर सीट पर केंद्रीय मंत्री અને भाजपा नेता जितेंद्र सिंह नो मुकाबलो कांग्रेसना विक्रमादित्य सिंह અને जेके पैंथर पार्टीना हर्षदेव साथे छे। 2014 માં અહીં ભાજપના जितेंद्र सिंहे कांग्रेसना नेता गुलाम नबी आजादને 60,000 મતથી હરાવ્યા હતા। તો શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સ नेता फारूक अब्दुल्ला ચૂંટણી मैदाનમાં છે। જેમનો મુકાબલો ભાજપના નેતા ખાલિદ જહાંગીર, પીડીપીના આગા મોહસિન અને પીપલ્સ કોન્ફરન્સના ઇરફાન અંસારી સાથે છે। મહારાષ્ટ્રની 10 સીટો बुलढाना, अकोला, अमरावती, हिंगोली, नांदेड़, परभणी, बीड, उस्मानाबाद, लातूर અને સોલાપુરમાં मतदान થવાનું છે। મહારાષ્ટ્રની 10 માંથી સૌથી અગત્યની સીટ છે અમરાવતી, જ્યાં શિવસેનાના આનંદરાવ અડસુલ અને યુવા સ્વાભિમાની પક્ષના નવનીત કૌર રાણા વચ્ચે ટક્કર છે। આનંદરાવ વર્તમાન સાંસદ છે। 2014 માં તેમણે રાણાને હરાવ્યા હતા। તો નક્સલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢની વાત કરીએ તો અહીં 3 સીટ રાજનાંદગાંવ, મહાસમુંદ અને કાંકેર સીટ પર ચૂંટણી યોજાશે। સૌથી અગત્યની સીટ રાજનાંદગાંવ છે, જ્યાંથી હાલના સાંસદ અભિષેક સિંહની ટિકિટ કાપી સંતોષ પાંડેને મેદાનમાં ઉતાર્યા છે। પાંડેનો મુકાબલો કોંગ્રેસના ભોલારામ સાહુ સાથે છે। તો તમિલનાડુની 38 સીટો પર મતદાન થશે, જેમાંથી અગત્યની સીટ છે શિવગંગા। અહીં કોંગ્રેસ સરકાર સમયે નાણાપ્રધાન રહેલા પી ચિદમ્બરમના પુત્ર કિસ્મત અજમાવી રહ્યા છે। કાર્તિ ચિદમ્બરમનો મુકાબલો ભાજપના એચ રાજા સાથે છે। 2014 માં અહીં એઆઈડીએમકેના નેતાએ જીત મેળવી હતી। આ સાથે જ કર્ણાટકની 14, ઓડિશાની 5, આસામની 5, મણિપુરની 1 સીટ અને પોંડિચેરીની 1 સીટ પર ચૂંટણી યોજાશે, જ્યાં પણ દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।
તો આ તરફ પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે અને ગુજરાતની 26 બેઠકો કબજે કરવા વડાપ્રધાન મોદીએ હિંમતનગર સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર કર્યો. બંને શહેરોમાં વડાપ્રધાને જંગી જાહેર સભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન વડાપ્રધાને મહાગઠબંધન અને કોંગ્રેસ પર આકરા વાકબાણ ચલાવ્યા હતા. હિંમતનગરમાં જનમેદનીને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને હંમેશા ગુજરાતીઓથી તકલીફ રહી છે, એટલે જો ભૂલે ચૂકે પણ કોંગ્રેસ સત્તા પર આવી તો સૌપ્રથમ ઉથલપાથલ ગુજરાતમાં થશે. સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં મેં દિલ્હીમાં આંધળું શાસન નથી કર્યું. 5 વર્ષમાં મોંઘવારી અને ગોટાળા જેવા શબ્દો જે પહેલા રોજ સાંભળવા મળતા હતા તે હવે સંભળાતા બંધ થઈ ગયા છે. ગુજરાત સાથે, ગુજરાતીઓ સાથે કોંગ્રેસને ખબર નહીં કઈ દુશ્મની છે, સમજણ જ પડતી. હવે આ મોતીજો આવ્યો એ પણ ગુજરાતી, એમને ફરી તકલીફ થઈ. પણ આ તો ચાય વાળો 5 વર્ષ ત્યાં ખીલો ઠોકીને બેઠો છું કે નહીં. ભાઈઓ બહેનો, આ ખીલો મજબૂત બનાવ્યો છે 125 કરોડ દેશવાસી હિન્દુસ્તાનીઓએ. આપણે દિલ્હીમાં આંદોલન ક્યાં નથી કર્યા. ગણતરી પૂર્વક યોજનાબદ્ધ રીતે આ દેશને સાચી દિશામાં લઈ જવા માટે એક પછી એક પગલા લીધા છે. દેશને બદલવા માટેની ભરપૂર કોશિશ કરી છે. ભારતમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ગઈ ચૂંટણીમાં તમે જોયું હોય, કાં મોંઘવારીની ચર્ચા હોય કાં ગોટાળાઓની ચર્ચા હોય. આજે 5 વર્ષ થયા, દેશમાં મોંઘવારી શબ્દ લોકો ભૂલી ગયા અને ગોટાળાનો તો નામો નિશાન નથી. ભાઈ, તો લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પહોંચતા પહેલા પીએમ મોદીએ મહારાષ્ટ્રના શોલાપુરમાં પણ જાહેર સભાને સંબોધી હતી, જ્યાં તેઓએ રાહુલ ગાંધીના હર હર મોદી ચોર હૈ વાળા નિવેદન પર નિશાન સાધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેમના સહયોગી કહે છે કે સમાજમાં જે પણ મોદી છે તે તમામ ચોર છે. પછાત હોવાના કારણે કોંગ્રેસ અને તેમના સાથીદારોએ ઘણી વખત મારી જાતિ બતાવવા વાળી ગાળો આપવામાં કોઈ જ કસર નથી છોડી, પરંતુ આ વખતે તેમણે તો હદ પાર કરી દીધી છે. તેઓએ પૂરા પછાત સમાજને ગાળો આપી છે, જે હું કે દેશ કોઈ પણ સહન નહીં કરે. और कांग्रेस और उसके साथियों ने मेरी हैसियत बताने वाली, मेरी जाति बताने वाली गालियां देने में कोई कमी नहीं रखी है. लेकिन इस बार वो इससे भी आगे बढ़ गए हैं और पूरे पिछड़े समाज को ही चोर कहने लग गए हैं. अरे मुझे गाली दो, मैं कई वर्षों से बर्दाश्त करता आया हूं, कर लूंगा. लेकिन चाहे चौकीदार हो, समाज का पिछड़ा वर्ग हो, दलित हो, पीड़ित हो, शोषित हो, आदिवासी हो, अगर किसी को भी आपने अपमानित करने के लिए चोर कहने की हिम्मत की तो मोदी बर्दाश्त नहीं करेगा, ये देश बर्बाद नहीं करेगा. તો નરેન્દ્ર મોદી એક તરફ પછાત કાર્ડ રમ્યા છે, તો યોગી આદિત્યનાથ પણ આ જ કાર્ડ રમવાનું નથી ચૂક્યા. આપને યાદ હશે કે યોગી આદિત્યનાથ પર પ્રચાર કરવા પર રોક લગાવી છે ઈસીએ. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ પછાત સમુદાયના ઘરે જઈ અને તેમને આકર્ષવાની કોશિશ કરી છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથના વિવાદિત નિવેદનોના પગલે તેમના પર 72 કલાક સુધી પ્રચાર અભિયાનથી દૂર રહેવાની ટકોર કરી છે. જોકે ચૂંટણી પંચની ફટકાર બાદ સીએમ યોગીએ પ્રચારનો આ નવો રસ્તો પણ શોધી નાખ્યો છે. ગઈકાલે બજરંગબલીના મંદિરે દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા હતા અને હવે તેઓ પછાત વર્ગના પરિવારના ઘરે ભોજન માટે પહોંચ્યા હતા. તો આ પણ પ્રચારની એક રીત જ કહી શકો, કારણ કે યોગી પણ કેમેરાથી દૂર નથી રહી શકતા. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે કેન્દ્રના દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ચૂંટણીના વચનોથી કોંગ્રેસ તરફી માહોલ બતાવવા રાહુલ ગાંધી ફરી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રાહુલ ગાંધી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની 2 લોકસભા બેઠકો અને 1 વિધાનસભા બેઠક પર સભાઓ ગજવશે, જેમાં તેઓ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાની સાથે કોંગ્રેસે આપેલા ચૂંટણીના વચનો દ્વારા કોંગ્રેસ તરફી માહોલ બનાવવાની કોશિશ કરશે. તારીખ 18 અને 19 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતમાં રહેશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 18 એપ્રિલે રાહુલ ગાંધી 2 જાહેર સભાઓ સંબોધશે. 18મી એપ્રિલે રાહુલ ગાંધી 3:30 વાગે બરેલીથી સીધા કેશોદ આવશે. બપોરે 4 વાગે રાહુલ ગાંધી કેશોદથી વંથલી સભા સ્થળે પહોંચશે. 4 થી 5 વાગ્યા સુધી વંથલીમાં જાહેર સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ વંથલીથી પોરબંદર અને જૂનાગઢ લોકસભા માટે લોકોને સંબોધશે. જાહેર સભા બાદ રાહુલ 5:25 કલાકે કેશોદ પહોંચશે. 5:30 કલાકે સ્પેશિયલ ફ્લાઇટ મારફતે ભુજ જવા રવાના થશે. સાંજે 6:15 કલાકે રાહુલ ભુજ ખાતેની જનસભામાં પહોંચશે. 7:30 કલાકે રાહુલ ગાંધી ભુજથી સુરત જવા રવાના થશે. રાહુલ ગાંધી 18મી એપ્રિલે સુરત ખાતે રાત્રિ રોકાણ કરશે. 19મી એપ્રિલે બારડોલીમાં જાહેર સભા સંબોધશે. આમ છેલ્લી ઘડીના ઝંઝાવાતી પ્રચારમાં રાહુલ ગાંધી ખૂબ જ વ્યસ્ત જોવા મળશે. જૂનાગઢ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ સૌરાષ્ટ્રમાં એક પણ બેઠકનું નુકસાન સહન કરવા નથી માંગતી, તો કોંગ્રેસ વિધાનસભાના પરિણામનું પુનરાવર્તન કરવાની ફિરાકમાં છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનો ગઢ જીતવા માટે કોંગ્રેસે સૌરાષ્ટ્ર પર ફોકસ કર્યું છે અને તેથી જ રાહુલ ગાંધીથી લઈ અને પ્રદેશના નેતાઓ તેની તમામ તાકાત સૌરાષ્ટ્રની બેઠકો જીતવા માટે લગાવી રહ્યા છે. બે 2019ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી દીધો. હવે ફરી તેઓ મોદીના ગઢ ગુજરાતમાં ચૂંટણી સભા ગજવવા માટે આવી રહ્યા છે. કોંગ્રેસને અહીંથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતી મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રાની સમાંતર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે રેલીના જે સ્થળો પસંદ કર્યા છે તે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો છે. જો ટૂંકમાં કહીએ તો કોંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જીતની શક્યતાઓ દેખાય છે. એટલે રાહુલ અને પ્રિયંકાની સભાઓનું આયોજન કર્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ઈચ્છે છે કે પ્રિયંકા અને રાહુલ ગાંધીની વધુને વધુ સભાઓ સૌરાષ્ટ્રમાં યોજાય, જેથી મહત્તમ બેઠકો જીતી શકાય. હવે આપને જણાવી દઈએ કે કોંગ્રેસ શા માટે સૌરાષ્ટ્ર પર વધુ ફોકસ કરી રહ્યું છે. વાત એમ છે કે ગત વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસને સૌથી વધુ બેઠકો આ જ વિસ્તારમાંથી મળી. સૌરાષ્ટ્ર કચ્છની 54માંથી 30 બેઠક મળી. જૂનાગઢ સંસદીય બેઠક હેઠળની ધારાસભાની તમામ 7 બેઠકો અને અમરેલીની 7માંથી 5 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આમ જોવા જઈએ તો વિધાનસભાના પરિણામની દ્રષ્ટિએ કોંગ્રેસ અહીં મજબૂત છે. તેથી કોંગ્રેસે આ વખતે એવી બેઠકો પર વધારે સભા યોજવાનું નક્કી કર્યું છે કે જ્યાં કોંગ્રેસની પકડ સારી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને માટે સૌરાષ્ટ્રનું મહત્વ આ બાબત પરથી સમજી શકાય કે બંને પક્ષોએ તેમના કેમ્પેનની શરૂઆત અહીંથી કરી. પીએમ મોદીએ જૂનાગઢથી તો રાહુલે અમરેલીથી શ્રી ગણેશ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સાધ્વી પ્રજ્ઞાસિંહ જેલવાસ ભોગવ્યા બાદ આખરે જોડાઈ ગયા છે ભાજપમાં અને જેમના પર એક સમયે હિન્દુ આતંકવાદીનો થપ્પો પણ લાગ્યો હતો અને આ થપ્પો લગાવનારા હતા કોંગ્રેસના મધ્યપ્રદેશના નેતા દિગ્વિજયસિંહ. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં જોડાયા અને હવે તેઓ દિગ્વિજયસિંહ સામે જ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. ભોપાલથી બીજેપીએ તેમને ટિકિટ આપી છે. चुनाव लड़ेंगे और विजयी होंगे. अभी इतना ही. आपको लगता है कि बड़ी चुनौती उधर चलते आप मानते हैं बड़ी चुनौती है दिग्विजय सिंह? नहीं, मेरे लिए कोई बड़ी चुनौती नहीं. 10 साल से वो मुख्यमंत्री रहे और 20 दिन पहले उनका टिकट तय हो गया है. जिस तरह हमारे साथ शिवराज जी हैं और शिवराज जी 15 वर्षों तक सीएम रहे. मानते हैं किस तरीके का रहेगा कि તો સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ટિકિટ અપાતા જ જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરી અને આ અંગે કટાક્ષમાં લખ્યું છે કે ભોપાલમાં ભાજપના ઉમેદવારની પસંદગી ખરેખર અનુકરણીય છે અને સાધ્વી પ્રજ્ઞા એ સંઘ પરિવારના વિચારો અને કાર્યોનું ઉત્તમ ઉદાહરણ છે. તો કટાક્ષ પણ કર્યો છે અને વાહ વાહ પણ લખ્યું છે.
તો નવના ટકોરીમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.